આવો આપણે પ્રભુના પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુના જીવંત નામમાં સ્તુતિ કરીએ છીએ. અને હું યાકુબ મેકવાન આપ સર્વનો લોગોસ બાઇબલ સ્ટડીમાં આવકાર કરું છું. અને આજે 27મી જાન્યુઆરી 2026 મંગળવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના વચનો શીખવા માટે આજે પ્રેરિતોના કૃત્ય તેનો 1લો અધ્યાય અને 12મી કલમ લેવામાં આવી છે. પ્રેરિતોના કૃત્ય એનો 1લો અધ્યાય અને 12મી કલમ. એ કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે વિશ્રામવારની મજલ જેટલે છેટે યરૂશલેમની પાસે જૈતુન નામે પહાડ છે, ત્યાંથી તેઓ યરૂશલેમ પાછા આવ્યા. લુકે આ પુસ્તક લખ્યું છે. હવે 40માના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા, પુનરુત્થાન પામ્યા. ત્યાર પછી 40મા દિવસે જૈતુન પહાડ આગળ બધા શિષ્યોને બોલાવ્યા, તમે ત્યાં આવજો. એટલે શિષ્યો ત્યાં ઈસુની પાસે ગયા. ત્યારે શિષ્યોએ પહેલો પ્રશ્ન કયો પૂછ્યો? પ્રભુ, શું તો હવે ઇઝરાયલનું રાજ્ય સ્થાપવા માટે અમને બોલાવ્યા છે? ક્યારે તું સ્થાપવાનો છે? ત્યારે ઈસુએ કહ્યું એ કામ તમારું નથી, તમારે જાણવાની જરૂર નથી. અને તે વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થયું, સ્વર્ગમાં ઉપર ગયા. ગાલિલના લોકો જોઈ રહ્યા છે અને ત્યાં કહેવામાં આવ્યું કે તમે શું જોઈ રહ્યા છો? એ જ ઈસુ પાછો આવશે, જેને આપણે ફારોશિયા સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ કહીએ છીએ. ઈસુ આવવાનો છે, જે પ્રકટીકરણમાં લખેલું છે. હવે આજની જે બાબત આપણે શીખવા માગીએ છીએ કે ત્યાં લખ્યું છે કે વિશ્રામવારની મજલ. તો વિશ્રામવારની મજલ એટલે શું? એનો અર્થ શું થાય? કયા અર્થમાં લખવામાં આવ્યું છે? તો આપણને ઘણી બધી આજ્ઞાઓ પ્રભુના વચનોમાં આપવામાં આવી છે. મૂસાની મારફતે 10 આજ્ઞાઓ ઇસ્રાયેલી પ્રજાને અને આપણને પણ આપી છે. પણ તે વખતે યાજકોએ, શાસ્ત્રીઓ અને ફરોશીઓને, રાબીઓએ 613 બીજી આજ્ઞાઓ આપેલી. 613 આજ્ઞાઓ હતી. એમાંથી 248 આજ્ઞા એ હકારાત્મક, આવું કરો, આ કરો, આ કરો. અને 365 આજ્ઞાઓ એ નકારાત્મક, આ ના કરશો, આ ના કરશો, આ ના કરશો. આ બધી આજ્ઞાઓ હતી. એમાંની આ જે 613ની કલમ છે, આજ્ઞાઓ છે, એમાંની એક આજ્ઞા હતી કે વિશ્રામવારે ફક્ત 3 જ કિલોમીટર ચાલવાનું. 3થી વધારે કિલોમીટર ચાલી ના શકાય. નહીં તો જો તમે ચાલો છો તો નિયમશાસ્ત્ર તોડ્યું અને તમારી ઉપર શિક્ષા કરવામાં આવે, દંડ કરવામાં આવે. એટલે યહૂદીઓને આ આજ્ઞા આપેલી. 10 આજ્ઞામાં નથી, આ વધારાની જે આજ્ઞા કે વિશ્રામવારે તમારે 3 કિલોમીટરથી વધારે ચાલવાનું નહીં. એટલે અહીંયા લખ્યું છે વિશ્રામવારની મજલ. વિશ્રામવારે જેટલું નક્કી કરવામાં આવશે એટલું જ દૂર હતો એ જગ્યા. 3 કિલોમીટર દૂર હતી જગ્યા. જૈતુનના પહાડ પર ત્યાં બોલાવ્યા ત્યારે. એટલે અહીં આગળ જે બાબત લખવામાં આવી છે કે વિશ્રામવારની મજલ. વિશ્રામવારે માણસ, યહૂદી વ્યક્તિ કેટલું ચાલી શકે, એ નિયમ એનાથી તોડી શકાય નહીં. જો વધારે લાંબુ ચાલવાનું હોય તો 3 કિલોમીટર પછી એને બંધ થઈ જવું પડે, ત્યાં બેસી રહેવું પડે, ત્યાં રાત રોકાવું પડે અને બીજા દિવસે ચાલવાનું શરૂઆત કરવી પડે. આવો નિયમ ત્યાં આપવામાં આવેલો. ત્યારે નવા કરારના સમયમાં આ જે વચનો છે, આ જે આજ્ઞાઓ છે, એ આજ્ઞાઓ પાળવાને માટે યહૂદીઓ બંધાયેલા હતા. અને આજે એ વચન, એ આજ્ઞા આપણે જોઈએ છીએ.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગારોહણમાં જાય એ પહેલાં ત્યાં લખવામાં આવ્યું છે કે વિશ્રામવારની મજલ, વિશ્રામવારનો જેટલો નિયમ ચાલવાનો હતો એટલા જ દૂરના અંતરમાં આ પર્વત હતો અને આ શિષ્યો ત્યાં ગયા. એટલે એમણે નિયમ તોડ્યો નથી, પણ કે છે એ નિયમ પાડ્યો છે. પણ કહેવાની બાબત કે પ્રભુએ આપણને જે આજ્ઞા આપી, 10 આજ્ઞા, એમાંથી પ્રભુ ઈસુએ 2 આજ્ઞા કરી અને આજે 2 આજ્ઞા પાડવાને માટે આપણે એના પર વિશ્વાસ કરનાર વ્યક્તિઓ બંધાયેલા છે. ઈશ્વરનો પૂરા હૃદયથી પ્રેમ કરો અને જેવો પોતા ઉપર તેવો પોતાના પડોશી પર પ્રેમ કરો. એ આજ્ઞા પ્રભુ ઈસુએ આપણને આપી છે. સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસમાં આજનું વચન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, સામર્થ્ય આપો. વિનંતી, પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.